નમસ્કાર, મિડ ડે ન્યૂઝમાં હું શ્વેતા ગુપ્તા આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આ બુલેટિનમાં આપણે વાત કરીશું કેન્દ્રીય ગૃહમંત્રીના ગુજરાત પ્રવાસ વિશેની. તેમણે માણસા ખાતે વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ કરતા શું કહ્યું તે પણ જાણીશું. આ ઉપરાંત અમદાવાદ ખાતે પણ તેમના વિવિધ કાર્યક્રમોનું આયોજન છે તે વિશે પણ માહિતી મેળવીશું. સાથે રાજ્યભરમાં મકર સંક્રાંતિ નિમિત્તે ઉજવાતા પોષણ ઉડાન વિશે જાણીશું, તે શું છે તેની માહિતી મેળવીશું. આ ઉપરાંત રાજ્ય સહિત દેશભરમાં ઠંડી અંગે હવામાન વિભાગે શું આગાહી કરી છે તેની પણ માહિતી મેળવીશું. સાથે અન્ય કેટલાક સમાચારો, પરંતુ તે પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર. ગૃહમંત્રી અમિત શાહે પોતાના મત વિસ્તાર માણસાને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સહિત વિવિધ વિકાસ કાર્યોની આપી ભેટ. કહ્યું, જે ગામમાં જન્મ્યો એ જ ગામમાં 267 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાનો મળ્યો અવસર. માણસાને મળશે 11 માળની સિવિલ હોસ્પિટલની સુવિધા, તો ગામને સ્વચ્છ રાખવા કર્યો અનુરોધ. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ પેથાપુર ખાતે રાજ્યના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ હેઠળ બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર BSL4નું કરશે ભૂમિપૂજન. તો સનાથલ ખાતે ગ્લોબલ એક્સલન્સની ફાર્માસ્યુટિકલ એકેડમીનું પણ કરશે ખાતમુહૂર્ત. સાંજે આણંદ ખાતે ચરોતર યુનિવર્સિટીના 15મા પદવીદાન સમારંભમાં રહેશે ઉપસ્થિત. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીધી વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની મુલાકાત. પક્ષીઓને બચાવતા તેમજ રેસ્ક્યુ કરનારા સ્વયંસેવકોને આપ્યા અભિનંદન. તો ઓપરેશન થિયેટરમાં પક્ષીઓની થઈ રહેલી જીવંત સર્જરી નિહાળી કરી સરાહના. ટ્રાફિક બ્રિગેડ જવાનોનું દૈનિક માનદ વેતન ₹300થી વધારી ₹450 આપવાનો સરકારે કર્યો નિર્ણય. વધારો 12 જાન્યુઆરીથી થયો લાગુ. 10,000થી વધુ TRB પરિવારને થશે લાભ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, ટ્રાફિક વ્યવસ્થાપન માટે ખરા સૈનિક તરીકેની ભૂમિકામાં ટ્રાફિક બ્રિગેડના જવાનો. મકર સંક્રાંતિ નિમિત્તે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પોષણ ઉડાનનું આયોજન. બાળકો, કિશોરીઓ અને માતાઓમાં પોષણ તથા આરોગ્ય પ્રત્યે પતંગ ઉત્સવના માધ્યમથી લવાશે જાગૃતિ. પૌષ્ટિક ચિક્કી, શ્રી અન્ન વાનગીઓ અને હેલ્થ ચેકઅપ દ્વારા ઉત્તરાયણ બનશે વધુ તંદુરસ્ત. ભારતની અધ્યક્ષતામાં યોજાનાર 18મા બ્રિક્સ સંમેલન માટે વિદેશ મંત્રી S જયશંકરે લોન્ચ કર્યો લોગો અને વેબસાઇટ. કમળ અને નમસ્તેની મુદ્રા ધરાવતો લોગો એકતા અને સહકારનું પ્રતીક. ભારતની અધ્યક્ષતાનો મુખ્ય ઉદ્દેશ બ્રિક્સ દેશોની શક્તિ અને સંભવિતતાને એકત્રિત કરી સમગ્ર વિશ્વના કલ્યાણ માટે ઉપયોગમાં લેવાનો. G7 ક્રિટિકલ મિનરલ્સ મિનિસ્ટર્સ મીટિંગમાં સહભાગી થયા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ. બેઠકમાં ક્રિટિકલ મિનરલ્સની આપૂર્તિ શૃંખલા અને વ્યૂહાત્મક સંસાધનો પર ધ્યાન કેન્દ્રિત કરવા જેવા મુદ્દા પર થઈ ચર્ચા. ઈરાનમાં સરકાર વિરોધી પ્રદર્શન યથાવત. અમેરિકી દૂતાવાસે પોતાના નાગરિકોને ઝડપથી ઈરાન છોડવાની આપી સલાહ. તો ઈરાન સાથે કારોબાર કરનારા દેશ વિરુદ્ધ ડોનાલ્ડ ટ્રમ્પે લગાવ્યો 25% ટેરિફ. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ટેરિફનું કર્યું એલાન. ઉત્તર ભારત સહિત સમગ્ર દેશમાં ઠંડીનું જોર યથાવત. અનેક રાજ્યો માટે હવામાન વિભાગનું કડકડતી ઠંડીનું અનુમાન. પંજાબમાં લોરી પર ઠંડીનું રેડ એલર્ટ. તો રાજ્યમાં ઘટ્યું ઠંડીનું જોર. નલિયા 7.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે સૌથી ઠંડુ શહેર. ઇન્ડિયા ઓપન બેડમિન્ટનની આજથી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે શરૂઆત. ભારતીય ખેલાડીઓ પાસે જીતની આશા. મુશ્કેલ ડ્રોમાં આગળ વધવું ખેલાડીઓ માટે સૌથી મોટો પડકાર. સમાચાર વિગતવાર જોઈએ. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ 3 દિવસના ગુજરાત પ્રવાસે છે. ત્યારે અમિત શાહે આજે માણસાની SD આર્ટ્સ અને BR કોમર્સ કોલેજ ખાતે નિર્મિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સહિત ₹267 કરોડના વિવિધ વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. ત્યારે આ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ગ્રામ્ય વિસ્તારમાં પાણીના સ્તર ઊંચા આવશે. લોકોને સાબરમતી નદીનું પાણી મળી રહેશે. માણસામાં આધુનિક ફાયર સ્ટેશન, જીમ અને સિવિલ હોસ્પિટલ નિર્માણ પામશે.
જે ગામની અંદર હું જન્મ્યો, જે ગામમાં મોટો થયો, એ જ ગામમાં આજે લગભગ બધું ભેગું થઈ 267 કરોડ રૂપિયાના કામોનું આજે લોકાર્પણ અને ખાતમુહૂર્ત થઈ રહ્યું છે। રામપુર માણસા મત વિસ્તારનો છેડો, ત્યાં આગળ બીજો બેરેજ અને પછી આગળ ગાંધીનગરમાં ત્રીજો બેરેજ। તો ગાંધીનગરથી મવડી સુધી આખો સાબરમતીનો પટ 12 મહિના પાણીથી ભરાઈ રહે એવી વ્યવસ્થા આપણે કરી છે। હું માણસાના નાગરિકોને કહેવા માંગુ છું કે આ 245 કરોડ 250 કરોડના ખર્ચે તમે હોસ્પિટલ બની જવા દો। 11 માળની હોસ્પિટલ છે અને 2030 પછી કોઈ પણ ઓપરેશન કરવા માટે કોઈએ માણસાની બહાર ગાંધીનગર સુધી પણ નહીં જવું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ શહેરના બોડકદેવ વિસ્તારમાં વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી, જ્યાં તેઓએ ઓપરેશન થિયેટરમાં પક્ષીઓની જીવંત સર્જરી નિહાળી હતી। આ ઉપરાંત મુખ્યમંત્રીએ પક્ષી બચાવમાં યોગદાન આપનારા સ્વયંસેવકોને અભિનંદન પાઠવ્યા હતા। ત્યારે આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા તેમજ વન વિભાગના ગુજરાતના ઉચ્ચ ફોરેસ્ટ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મહત્વનું છે કે વાઇલ્ડ લાઇફ કેર સેન્ટર ખાતે ઉત્તરાયણ પર્વ પર ઘાયલ થયેલા પક્ષીઓને રેસ્ક્યુ કરી તેની સાર સંભાળ લેવામાં આવે છે। ગુજરાતમાં આ જે પતંગોત્સવ છે બહુ ઉત્સાહપૂર્વક મનાવવામાં આવે છે, પણ આમાં અબોલ આપણે પંખીઓ છે ઘવાઈ જાય છે। એના માટે એને પણ આપણે જે વારસો છે એને સાચવીને રાખવા માટે, એને નુકસાન ન પહોંચે એના માટે તમામ વન વિભાગ અને કેટલાક NGO વર્ષોથી આ કામગીરી ઉપર લાગેલા છે અને 2017થી આ કરુણા અભિયાનની શરૂઆત થઈ અને એ સદંતર આ કામગીરી કરવામાં આવી રહી છે। કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ આજે ભાવનગરના હણોલ ગામે આયોજિત આત્મનિર્ભર હણોલ મહોત્સવ 2026માં હાજરી આપશે। કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાના જન્મસ્થળ એવા હણોલ ગામને PM મોદીના આદર્શ ગામ અને ગાંધીજીના ગ્રામ સ્વરાજના વિઝન મુજબ એક આદર્શ ગામ તરીકે વિકસાવવામાં આવ્યું છે। ડોક્ટર માંડવિયાના માર્ગદર્શન હેઠળ અહીં શિક્ષણ, આરોગ્ય, સ્વચ્છતા અને ખેતી ક્ષેત્રે અનેક આધુનિક સુવિધાઓ અને નવા પ્રયોગો અમલમાં મુકાયા છે। આ મુલાકાતનો હેતુ હણોલ મોડેલને દેશભરના ગામડાઓ માટે પ્રેરણારૂપ બનાવવાનો અને આત્મનિર્ભર ગ્રામીણ અર્થતંત્રને વેગ આપવાનો છે। કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ અહીંના ખેડૂતો, યુવાનો અને મહિલા મંડળો સાથે સીધો સંવાદ પણ કરશે। અમારું ગામ મનસુખભાઈ માંડવિયા સાહેબના માર્ગદર્શન હેઠળ આત્મનિર્ભર મહોત્સવ ઉજવી રહ્યા છીએ, જેમાં અમે અહીંયાનો ગૃહ ઉદ્યોગ છે એને ખાસ મહત્ત્વ આપ્યું છે। અમારા ગામનું જે પેંડા છે તેને ખૂબ મોટું માર્કેટ મળવાનું છે એ રીતે, અને જે કાંઈ અમારા ગામમાં બનતું હોય અમારા ગામનું જ તે એને ઉપયોગ કરીએ, આપણા ભારતનું જ જે હોય એનો જ ઉપયોગ કરીએ। કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાનું ગામ જે હણોલ કે જે પાલિતાણાનું ગામ છે કે જે આજે આત્મનિર્ભર હણોલ મહોત્સવ જે છે કે જ્યાં એનો આજે પ્રારંભ જે છે એ થયો છે। એ આજે કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને રાજ્યસભાના સાંસદ PT ઉષા જે છે એ કરાવી રહ્યા છે। આપ હાલ દ્રશ્યો જોઈ શકો છો કે આ હણોલ ગામની અંદર જે પ્રમાણે એક દ્રશ્યો ઊભા છે એ કરવામાં આવ્યા છે કે જેમાં તમે એક ગ્રામ્યનું ચિત્ર જે છે એ નજરે જે છે જોઈ શકો છો। અંદર આ ભારતને આત્મનિર્ભર બનાવવા માટે ગુજરાતનું કેટલું યોગદાન છે, કેવા ઉદ્યોગો છે કે જે આ ગ્રામ્ય વિસ્તારોને મજબૂત જે છે બનાવી શકે છે। આજે ગૌરવ સાથે આજે છે ગ્રામવાસીઓ જે છે કર્યા છે કે કદાચ દેશનું પ્રથમ એવું ગામ હશે કે જે હકીકતની અંદર આત્મનિર્ભર જે છે બની રહ્યું છે, જેના જ કારણે આજે અવડો મોટો આત્મનિર્ભર મહોત્સવ જે છે એ ઉજવવામાં આવી રહ્યો છે। જતનાથપુરા, દૂષણ ન્યૂઝ, ભાવનગર।
રાજ્યમાં મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા 2 દિવસીય પોષણ ઉડાન 2026 કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત પતંગ ઉત્સવના માધ્યમથી પોષણ અંગે જનજાગૃતિ લાવવામાં આવશે. તો રાજ્યમંત્રી ડૉક્ટર મનીષા વકીલના માર્ગદર્શનમાં રાજ્ય, ઝોન, જિલ્લા, ઘટક અને આંગણવાડી કેન્દ્ર કક્ષાએ વિવિધ પોષણલક્ષી પ્રવૃત્તિઓ યોજાઈ રહી છે. જેમાં પતંગ ઉત્સવના માધ્યમથી બાળકો, કિશોરીઓ, સગર્ભા અને ધાત્રી માતાઓમાં પોષણ તથા આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવામાં આવશે. તો આ કાર્યક્રમ હેઠળ આહારમાં વિવિધતા, જંક ફૂડનો ત્યાગ, કિશોરીઓમાં એનિમિયા નિવારણ, સ્વચ્છતા અને શુદ્ધ પીવાનું પાણી જેવા વિષયો પર ભાર મૂકવામાં આવશે. ગુજરાતભરમાં દિવસ રાત ટ્રાફિક વ્યવસ્થાપનમાં સાચા સૈનિકની ભૂમિકા ભજવતા TRB જવાનો માટે સરકારે એક હિતકારી નિર્ણય લીધો છે. ટ્રાફિક જવાનોને મળતા માનદ વેતનમાં 50% વધારો કરવાની જાહેરાત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી છે. ટ્રાફિક બ્રિગેડ જવાનોનું દૈનિક માનદ વેતન ₹300થી વધારીને હવે ₹450 કરાતા ઉત્તરાયણ ટાણે 10,000 TRB જવાનોના પરિવારોમાં દિવાળીનો માહોલ સર્જાયો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સોમવારથી જ નવું પગાર ધોરણ લાગુ કરવાની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારની PMJAY યોજના ગરીબો માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ રહી છે. મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના જોડિયા બાળકોને નવું જીવન મળ્યું છે. જેમાં કલિયારી ગામના એક ગરીબ પરિવારના જોડિયા બાળકોને PMJAY યોજના થકી ₹4 લાખનો સારવાર ખર્ચ નિઃશુલ્ક થયો છે. 9 મહિના પૂરા થતા ડિલિવરી થતી હોય છે, પણ કોઈ કારણસર જે આપણે રોકી ના શકીએ એવા કારણસર એમની 7 મહિને ડિલિવરી થઈ ગઈ. 7 મહિના એટલે 2 મહિના વહેલી ડિલિવરી થઈ. જુડવા બાળકો હતા. તો એક બાળકનું વજન 1 કિલો હતું, બીજા બાળકનું વજન 1.5 કિલો હતું. બંને બાળકોને શ્વાસની તકલીફ હતી. તો બંને બાળકોને કાચની પેટી એટલે અમારા NICUમાં દાખલ કરવામાં આવ્યા. જનરલી આ અધૂરા મહિને અને શ્વાસની તકલીફમાં ખર્ચો વધારે થતો હોય છે. કોઈ રિલેટિવ એને અફોર્ડ કરી ના શકે. એક બાળકમાં 2 થી 2 લાખ જેવો થતો હોય 2 મહિના માટે, તો આપણે એને PMJAY યોજના હેઠળ અહીં ફ્રી સારવાર આપવામાં આવે છે. બંને બાળકો એકદમ તંદુરસ્ત છે. મારા પત્નીને 7 મહિને ડિલિવરી થઈ, એટલે મને એવું લાગ્યું કે 7 મહિને ડિલિવરી થઈ તો હવે અમે શું કરશું એમ. અહીંયા દવા કરાવવા માટે મેડમ જોડે લઈને ગયા, એટલે પેટીમાં મૂકવાની વાત કરી. એટલે પછી મને એવું લાગ્યું કે એટલા બધા પૈસા અમે કઈથી લાવશું. આયુષ્માન કાર્ડ હોય તો તમે અમને આપો, અમે એમના ઉપરથી સારવાર કરીશું. એટલે કાર્ડ પરથી સારવાર ચાલુ કરી, સારું થઈ ગયું અને અહીંયા અમને રહેવાની સુવિધા પણ સારી મળી. દેશભરમાં ઉત્તરાયણના પર્વની ધૂમધામથી ઉજવણી કરવામાં આવે છે. ત્યારે નર્મદા જિલ્લામાં મોટી સંખ્યામાં પતંગ રસિયાઓ પતંગ અને દોરી ખરીદવા ઉમટી પડ્યા છે. તો બીજી તરફ આદિવાસી લોકોમાં ઉત્તરાયણના દિવસે અનોખી પરંપરા રહેલી છે, જેમાં ભાઈ બહેન અને ભાણેજોને શેરડીનું દાન કરે છે. ધાર્મિક માન્યતા પ્રમાણે ઉત્તરાયણના દિવસે ભાણેજોને શેરડીનું દાન 100 બ્રાહ્મણોને આપેલા દાન બરાબર માનવામાં આવે છે. આ વર્ષે આઈ લવ ઇન્ડિયા અને 2026 બીજી અમુક ખંભાતી છે, જયપુરી પતંગો છે, એનો વધારે ક્રેઝ છે ને ઘરાકી એવી સારી છે. બીજું એવું છે કે ફિરકીઓ બી બહુ સારી છે ને લોકોનું વધામણા કરે છે 2026 ને આઈ લવ ઇન્ડિયાનો. આવતીકાલે ઉત્તરાયણ હોવાના કારણે અને હવામાન વિભાગનું જે આગાહી છે કે પવન સારો રહેશે, એ કારણથી મેં બહુ જ પ્રસન્ન છું. 2026 લખેલી પતંગ અને મને ઇન્ડિયા પ્રત્યે બહુ માન છે. મને મારું ઇન્ડિયા બહુ ગમે છે, એટલે આજે વખત મેં ઇન્ડિયાવાળી પતંગ લેવા બી અહીં મેં આવ્યો છું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર જિલ્લાના પેથાપુર ખાતે બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરના ભૂમિપૂજન સમારોહમાં પહોંચ્યા છે. સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ મંત્રી અર્જુન મોઢવાડિયા પણ ઉપસ્થિત છે. તો અમદાવાદના સનાથલ ખાતે ગ્લોબલ એક્સલન્સ માટેની ફાર્માસ્યુટિકલ એકેડમીના ખાતમુહૂર્ત સમારોહમાં ઉપસ્થિત રહેશે, જ્યારે આણંદ જિલ્લાના ચાંગા ખાતે ચરોતર યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં પણ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત અમિત શાહ નડિયાદના સંતરામ મંદિરે દર્શનાર્થે જશે. તો આવતીકાલે ઉત્તરાયણ પર્વ પર ગૃહમંત્રી અમિત શાહ પતંગોત્સવની ઉજવણી કરશે. તો અત્યારે નિહાળીએ
પેથાપુરથી જીવન પ્રસારણ. उपस्थिति जिनकी है, ऐसे इस विज्ञान के सभी विद्यार्थी भाइयों बहनों को मेरा प्रणाम. आज गुजरात की धरती पर एक प्रकार से हम भारत की स्वास्थ्य सुरक्षा और बायो सेफ्टी और बायो क्षेत्र के विकास के नए युग की शुरुआत कर रहे हैं. मित्रों, यहां पर गुजरात बायोटेक्नोलॉजी रिसर्च सेंटर के अंदर BSL-4 बायो कंटेनमेंट फैसिलिटी का शिलान्यास आज जो हो रहा है, वो आने वाले दिनों में समग्र भारत के लिए स्वास्थ्य के क्षेत्र का एक सुरक्षा कवच बनकर उभरेगा, इसका मुझे विश्वास है. हमारे प्रधानमंत्री जी का मानना है साइंस एंड टेक्नोलॉजी केवल R&D तक सीमित नहीं रहनी चाहिए, बल्कि ये राष्ट्र के समग्र विकास का एक आधार स्तंभ होना चाहिए. और उसी दिशा में आज एक बहुत महत्वपूर्ण कदम हम आगे बढ़ा रहे हैं. यहाँ जो विज्ञान के छात्र हैं, वैज्ञानिक हैं और रिसर्च से जुड़े हुए लोग हैं, इस सभी पर पूरा गुजरात और देश विश्वास करता है कि भारत के विकास और भारत के स्वास्थ्य दोनों को आप निश्चित रूप से સુનિશ્ચિત કરેંગે. મિત્રો, આજ તો આપ નિહાળી રહ્યા હતા પેથાપુરથી કેન્દ્રીય ગૃહમંત્રીના સંબોધનનું જીવન પ્રસારણ. અને હવે વાત વધુ સમાચારોની કરીએ તો રાજ્ય સરકારની SSIP યોજના યુવાનોને શોધ અને સંશોધન માટે સુવિધા આપે છે, જે અંતર્ગત ભુજની એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ઇલેક્ટ્રિક વાહનો માટે વેરિયેબલ બેટરી ચાર્જર બનાવવામાં આવ્યું છે. આ ઇનોવેશનથી વિવિધ વોલ્ટેજ બેટરીના ઇલેક્ટ્રિક ટુ વ્હીલર માટે ચાર્જર ખરીદવાની સમસ્યાનો અંત આવશે. તો માત્ર 1500 રૂપિયાના ખર્ચે 60 વોલ્ટેજની બેટરી ધરાવતા ઇલેક્ટ્રિક બાઇક ચાર્જ કરી શકાશે. ત્યારે મહત્વનું છે કે સરકારની સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી યોજના થકી વિદ્યાર્થીઓને સહાય અને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. પ્રોજેક્ટ પર કામ કરેલ. શરૂઆતમાં વિદ્યાર્થીઓ જ્યારે આઈડિયા લઈને આવે ત્યારે એ આઈડિયાને મઠારવા માટે અને તેને યોગ્ય રીતે સ્વરૂપ આપવા માટે ઘણા બધા સજેશનો આપી અને યોગ્ય સ્વરૂપે તેને લઈ જઈ અને પછી તેના હાર્ડવેર પર કામ શરૂ કરેલું હતું. અને વિદ્યાર્થીઓએ ખૂબ જ સારી રીતે કામ કરી અને હાર્ડવેરને એક એવા સ્તરે પહોંચાડ્યું કે જેમાં ઇનોવેશન અને ઘણા બધા ફીચર્સ તેમાં એ લોકોએ કાર્યરત કર્યા અને એક ખૂબ જ ઉપયોગી પ્રોજેક્ટ બનાવ્યો. વિદ્યાર્થીઓ આપણે એવું જોઈએ છે કે સમાજમાં રહેલ જે પ્રોબ્લેમ્સ છે તેનું સોલ્યુશન વિદ્યાર્થીઓ લાવી શકે છે, તેમનામાં ક્ષમતા છે, પરંતુ તેમની પાસે ફંડિંગ નથી હોતું. આ SSIP 2.0 જે છે એ જે ગેપ છે એને ફૂલફિલ કરવા માટે પ્રયત્ન કરે છે. તો વિદ્યાર્થીઓએ ખૂબ સરસ પ્રોટોટાઇપ બનાવેલ છે અને આગળ જતાં આમાં થોડા મોડિફિકેશન્સ કરી અને તેને આપણે પેટન્ટ ફાઇલિંગ માટે પણ લઈ જવાના છીએ. અમારો પ્રોજેક્ટ છે લેમન ગ્રાસ સુપર ફ્લુઇડ, કે જે એક જ લિક્વિડ બહુ બધા પર્પઝ માટે યુઝ કરી શકીએ છીએ, જેમ કે રૂમ ફ્રેશનર છે, હેન્ડ સેનિટાઇઝેશન છે, પછી ઇન્સેક્ટ રિપેલન્ટ છે, પછી એના માટે બધા આપણે અલગ અલગ પર્પઝથી આપણે યુઝ કરી શકીએ છીએ. અને અમારો પ્રોજેક્ટ છે જે SSIP 2.0 દ્વારા ગ્રાન્ટ થયેલો છે અને અમે એને આગળ લઈ જઈને પેટન્ટ કરાવીએ છીએ અને આગળ જઈને અમે ઇન્ડસ્ટ્રી એસ્ટાબ્લિશ કરવા માટે પણ અમે પ્રોસેસ કરીએ છીએ. રાષ્ટ્રીય સેના દિવસને લઈ નવી દિલ્હીમાં ભારતીય સેનાના વડા જનરલ ઉપેન્દ્ર ત્રિવેદીએ પત્રકાર પરિષદ સંબોધી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે ઓપરેશન સિંદૂર એ કાર્યવાહી અને પ્રતિક્રિયા આપવાની સંપૂર્ણ સ્વતંત્રતા સાથે ત્રિસેવાઓના તાલમેલનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. પહેલગામ આતંકવાદી હુમલા બાદ ઉચ્ચતમ સ્તરે નિર્ણાયક રીતે જવાબ આપવાનો સ્પષ્ટ નિર્ણય લેવામાં આવ્યો હતો. સશસ્ત્ર દળોએ 9માંથી 7 લક્ષ્યોને સફળતાપૂર્વક નષ્ટ કર્યા અને પાકિસ્તાનની કાર્યવાહીનો યોગ્ય જવાબ આપવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. Your responsible and accurate reporting strengthens public trust and helps present the Army's work in its true perspective. Of course, Op Sindoor was a witness to both, that is the patriotism and over-enthusiasm.
So the past year saw a sharp rise in the number and intensity of armed conflicts worldwide. These global shifts underline a simple reality. Nations that stay prepared prevail. In this backdrop, Operation Sindoor, India's calibrated and resolute response to cross-border terrorism, demonstrated our readiness, precision, and strategic clarity. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સત્તામાં આવ્યા બાદ ઘણી વિલંબિત પરિયોજનાઓના કામમાં ઝડપ લાવવા તેમજ તેને પૂરા કરવા પ્રગતિ નામથી એક પહેલ શરૂ કરી છે. ત્યારે આ કડીમાં જાણીએ કે હિમાચલ પ્રદેશના કુલ્લુમાં પાર્બતી નદી પર વિકસિત 800 મેગાવોટની પાર્બતી સેકન્ડ જળ વિદ્યુત યોજના કેવી રીતે સફળ થઈ, જુઓ આ અહેવાલમાં. हिमाचल प्रदेश के कुल्लू जिले में स्थित पार्वती नदी पर विकसित 800 मेगावाट की पार्वती 2 जल विद्युत परियोजना, जिसे 13,045 करोड़ रुपए की लागत से बनाया गया, आज पार्वती 2 न केवल उत्तरी भारत को स्वच्छ ऊर्जा उपलब्ध करा रही है, बल्कि इस परियोजना के साथ अतिरिक्त ऊर्जा उत्पादन भी सुनिश्चित कर रही है. हालांकि ये प्रोजेक्ट हर पल कसौटी और कठिनाइयों के दौर से गुजरा है. 2002 में स्वीकृत यह परियोजना भूमि अधिग्रहण और भूवैज्ञानिक परिस्थितियों से जुड़े मुद्दों के कारण लंबे समय तक अटकी रही, लेकिन एक तारीख ने इस प्रोजेक्ट की कहानी ही बदल कर रख दी. 17 फरवरी 2016 को पार्वती 2 जल विद्युत परियोजना प्रगति समीक्षा के अंतर्गत आया और फिर इस परियोजना की स्थिति में निर्णायक बदलाव आया. प्रधानमंत्री नरेंद्र मोदी ने स्वयं इस परियोजना की समीक्षा करते हुए स्पष्ट निर्देश दिए. प्रधानमंत्री ने राज्य सरकार को लंबित भूमि म्यूटेशन शीघ्र पूर्ण करने और एनएचपीसी को निर्माण कार्य में तेजी लाने के निर्देश दिए और फिर 22 फरवरी 2018 में सभी समस्याओं को लेकर समाधान किया गया. परियोजना को लेकर सबसे प्रमुख समस्याओं में बड़ी परेशानी भूमि अधिग्रहण के बाद लंबित म्यूटेशन की थी, जिसके कारण कानूनी रूप से भूमि का उपयोग संभव नहीं हो पा रहा था. इसके अलावा हिमालयी क्षेत्र की नाजुक भूवैज्ञानिक परिस्थितियां जैसे जल प्रवेश, सुरंग ढहना, बादल फटना और अचानक आने वाली बाढ़ ने भी निर्माण कार्य को अत्यंत कठिन बना दिया था. लेकिन प्रगति पोर्टल पर इसके आने के बाद सब आसान हो गया. जुलाई 2016 में पहली प्रगति मीटिंग जो है माननीय प्रधानमंत्री जी की चेयरमैनशिप में जो इस परियोजना को विचार और मॉनिटर करने के लिए हुई, उसके तुरंत बाद जो लैंड इश्यूज और म्यूटेशन से रिलेटेड जो इश्यूज काफ़ी लंबे समय से लंबित थे, उन पे प्रदेश सरकार को भी और मंत्रालय को भी उचित निर्देश जारी हुए और जो काफ़ी लंबे समय से अटके हुए इश्यूज थे वो 2018 में ही शुरू हुए. फरवरी 18 में सारे लैंड और म्यूटेशन के इश्यूज क्लियर होने के बाद इस पे प्रगति निर्माण कार्य में तेजी आई. 2 दशकों से अधिक समय के बाद वित्तीय वर्ष 2025 में पार्वती 2 परियोजना की सभी 4 इकाइयां वाणिज्यिक रूप से संचालित हो सकी. आज इस परियोजना से प्रति वर्ष लगभग 3074 मिलियन यूनिट बिजली उत्पादन होता है, जिससे उत्तरी ग्रिड के कई राज्यों को स्वच्छ और भरोसेमंद ऊर्जा मिलती है. 600 लोगों को प्रत्यक्ष और अप्रत्यक्ष तौर पर रोजगार मिला. आज पार्वती 2 केवल एक ऊर्जा परियोजना नहीं, बल्कि भारत की कठिन भौगोलिक परिस्थितियों में विश्व स्तरीय अवसंरचना विकसित करने की क्षमता, सशक्त शासन और प्रगति जैसे डिजिटल निगरानी तंत्र की सफलता का प्रतीक है. ब्यूरो रिपोर्ट, डीडी न्यूज. દૂરદર્શનના વિશેષ કાર્યક્રમ જિંદગી કેફેમાં આજે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ વિષય પર ચર્ચા થશે. આ ચર્ચા માટે સ્ટુડિયોમાં ઉપસ્થિત રહેશે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ વીપી વૈષ્ણવ તેમજ આર્થિક બાબતોના નિષ્ણાંત ભરત પંચાલ. તો જોવાનું ચૂકશો નહીં જિંદગી કેફે બપોરે 3:30 કલાકે ડીડી ગિરનાર પર. આ કાર્યક્રમ ડીડી ન્યૂઝ ગુજરાતી અને ડીડી ગિરનારની યુટ્યુબ ચેનલ પર પણ લાઈવ નિહાળી શકશો. તો આ સાથે મિડ ડે ન્યૂઝ અહીં સમાપ્ત થાય છે. મને આપશો રજા. નમસ્કાર.